ચાલો બેટા, હવે 12 સાયન્સ છે, ચેપ્ટર 10. એના આપણે એક બે MCQ બાકી રાખેલા. બાકી MCQ આમાં આપણું ધ્યાન આપશું. 75મો કંઈક MCQ હતો. 75મો MCQ હતો દીકરા, બરાબર. 75મો MCQ હતો. તો એ MCQ હું અહીંયા તમને ચલાવું છું, પણ એ જૂની ચોપડીનો દાખલો છે, ઉદાહરણનો એ હું કરાવું છું. તેના પર એમાં કેવું છે, આ યંગનો પ્રયોગ છે, આ બે ઉદ્ગમ છે. આ ઉદ્ગમ S1, ઉદ્ગમ S2, અને એમાંથી બે પ્રકાશના કિરણો આ રીતે કમ્પ્લીટ અહીંયા બે ભેગા થયા. પ્રકાશના કિરણો કમ્પ્લીટ અહીંયા બે ભેગા થયા. તો અહીંયા પ્રકાશના કિરણો બે ભેગા થયા, તો એ તમારું થઈ ગયું મધ્યસ્થ અધિકતમ. બરોબર વચ્ચે, કમ્પ્લીટ વચ્ચે અહીંયા મધ્યસ્થ અધિકતમ. આ સ્લીટની બરોબર વચ્ચે અહીંયા મધ્યસ્થ અધિકતમ મળ્યું. આ શરૂઆતની સામાન્ય સ્થિતિ, બરાબર. અહીંયા કમ્પ્લીટ મધ્યસ્થ અધિકતમ મળે, અહીંયા મધ્યસ્થ અધિકતમ મળે. અથવા ટૂંકમાં પ્રકાશિત શલાકા સૌથી મેક્સિમમ મેળવીએ. મધ્યસ્થ અધિકતમ મારો કહેવાનો મતલબ એમ, બે ઉદ્ગમ છે એટલે અધિકતમ એટલે કે સૌથી આપણે વચ્ચેનો પ્રકાશિત શલાકા, મધ્યમાં આવેલી પ્રકાશિત શલાકા છે. ધ્યાન રાખજો. શેમાં આવેલી બેટા? મધ્યમાં. તો મધ્યસ્થ અધિકતમ છે એટલે આપણા માટે પ્રકાશિત શલાકા. વ્યતિકરણ શબ્દ વાપરેલો છે યંગના બે પ્રયોગમાં, એટલે વ્યતિકરણ છે, વિવર્તન નથી. તમે મધ્યસ્થ અધિકતમ એટલે તમે પાછા આવું વિચારશો, હા આ નથી બેટા, આ નથી. પેલું આપણે તીવ્રતા એક સરખી હોય, સૌથી વચ્ચેની પ્રકાશિત શલાકા, બરાબર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અધિકતમ એટલે આવ્યું. હવે એમ કહે છે બે હવા હતી. હવે જ્યારે હવામાં હોય ત્યારે મારા દીકરાને ખબર હોય, ખાલી હવા હોય તો આપણે એનો પદ તફાવત એવું શબ્દ વાપરતા. પદ તફાવત કેટલો થઈ જાય? 0. આ કમ્પ્લીટ બિંદુ P લઈ લો, પદ તફાવત 0. પદ તફાવત આપણે લખતા બે જે પદ છે તફાવત લખવાનો S2P - S1P બરાબર 0. કેમ? કમ્પ્લીટ પ્રકાશિત ભાગ મળ્યો છે એટલે પ્રકાશીય ભાગ છે એટલે પદ તફાવત 0 આવે. આ બંને જે પદ છે એક સરખા જ છે, પદ તફાવત 0 છે એમ. હવે શું કર્યું ખબર? હવે જે છે જે કીધું છે ધ્યાન આપો. હવે આપણી પાસે આ તો છે જ, પણ હવે આ ઉદ્ગમો આપણા, તો આ જે હતો આનો જે માર્ગ હતો, આ માર્ગ, એ માર્ગમાં આપણે એક T જાડાઈનો કાચનો સ્લેબ મૂકી દીધો છે. ટી જાડાઈનો કાચનો શું મૂકી દેવું છું? સ્લેબ. કેટલી જાડાઈનો? ટી જાડાઈનો કાચનો સ્લેબ મૂકી દઉં છું. હવે તમારું પ્રકાશનું કિરણ જાય તો કેમ જશે? કેવું જો, હવે એ જે અહીંયા બરોબર વચ્ચે મળતું હતું ને થોડુંક શિફ્ટ થઈ જાય અને મધ્યસ્થ અધિકતમ અહીંયાની જગ્યાએ અહીંયા મળે છે મધ્યસ્થ અધિકતમ. એટલે આટલું મધ્યસ્થ અધિકતમ ખસી ગયું. જે બરોબર અહીંયા વચ્ચે કમ્પ્લીટ સામે મળતું હતું અહીંયા, એના જગ્યાએ અહીંયા મળે છે અને કિરણ આપણું આવ્યું. આપણું કિરણ જે અહીંયા બરોબર વચ્ચે મળવું જોઈએ આટલું શિફ્ટ થઈ ગયું. કોની વાત કરીએ છીએ આપણે? મધ્યસ્થ અધિકતમ. જે બરોબર અહીંયા વચ્ચે મળવું જોઈએ એ શિફ્ટ થઈને અહીંયા આવી. આ વાત થાય છે મધ્યસ્થ અધિકતમની. જે બરોબર અહીંયા વચ્ચે મળવું જોઈએ આટલું શિફ્ટ થઈ ગયું. કોની વાત કરીએ છીએ આપણે? મધ્યસ્થ અધિકતમની વાત કરીએ છીએ. ધ્યાન રાખજો ખાસ. એટલે હવે આ જે ટી માધ્યમ છે, ટી જાડાઈ છે, આ જે સ્લેબ મૂકી એની જાડાઈ ટી છે અને એનો વક્રી ભવનાંક મ્યુ છે. મ્યુ
તો મળે છે મધ્યસ્થ અધિકતમ, એટલે આમાં પદ તફાવત ધ્યાન રાખજો, પદ તફાવત આનો પણ 0 જ થાય, આનો પદ તફાવત પણ કેટલો થાય 0. કેમ? કારણ કે મધ્યસ્થ અધિકતમ મળે એટલે પદ તફાવત 0, સૌથી વધુનો ભાગ પદ તફાવત 0, પણ પથમાં ફરક પડી ગયો. જો S2 આ P અને S1, તો હવે પદ તફાવત શું આવશે? S2P માઇનસ S1P. આપણે એટલું લખતા પહેલા, પણ હવે આખી હવા નથી, હવામાંથી હવાનો ભાગ બાદ નથી કર્યો. જો S1P આખો આ હવામાંથી, આના પથમાંથી આનો ભાગ બાદ કર્યો, પણ એમાં S1P કર્યો આપણે, S2P. જો આ S2P તો હતું માઇનસ S1P, આટલો આખો, પણ આપણે આખો S1P હવે હવા નથી, આમાં પહેલો માર્ગ હવામાં માઇનસ બીજો માર્ગ હવામાં, આપણે એમ લખતા. આમાં પહેલો માર્ગ હવામાં માઇનસ બીજો માર્ગ હવામાં ડાયરેક્ટ ન લખાય. કેમ? કારણ કે હવે આપણો હવાનો ભાગ છે ને S1P આ S1P માઇનસ ડાયરેક્ટ તમને લખવા જાઓ તો જો S2P માઇનસ S1P છે. આમ તમને મજા નહીં આવશે. S2P આટલો હવાનો ભાગ, હવે આખો હવા નથી, આ આખો હવા નથી, ધ્યાન રાખજો ખાસ. જો S2P જે માર્ક છે એમાંથી આપણે બાદ કરવાનું છે, બાદ ઉપર ધ્યાન આપજો ખાસ, બાદ કરવાનું છે, આખો આટલો ભાગ બાદ કરવાનો. તેમાં S1P છે, S1P આખો આ કોણ છે? હવા. તો આખો હવા નથી, એમાંથી T જેટલો ભાગ બાદ કરી નાખો. કેમ બાદ કરો? અરે યાર, કાઉન્સનું તો કરવાનું. આ S1P એટલે આખો ભાગ, એમાંથી T જેટલો માધ્યમનો ભાગ બાદ કર્યો, કારણ કે હવે હવાના જગ્યાએ ત્યાં પ્લેટ આવી ગઈ છે. અને હા, હવે એટલે હવાનો ભાગ કેટલો થયો? S1P માંથી T બાદ કરો એટલો હવા, આનો માર્ગ ગણો, માર્ગ વત્તા આ જે માધ્યમ છે, માધ્યમમાં માર્ગ, પ્રકાશીય પથ માધ્યમમાં, તો પ્રકાશીય પથ એટલે વક્રી પૂર્ણાંક ગુણ્યા હવામાં પથ, એનો ગુણાકાર, એટલે S1P માઇનસ T પ્લસ મ્યુ T બરાબર 0. કારણ કે અહીંયા મળે છે તો મધ્યસ્થ અધિકતમ જ મળે છે, મધ્યસ્થ અધિકતમ મળે એટલે અહીંયા 0 જ થાય. તો તમારું સૂત્ર શું થશે બેટા? S2P માઇનસ S1P પ્લસ T માઇનસ મ્યુ T ઇઝ ઇક્વલ ટુ 0. તો S2P માઇનસ S1P બરાબર, આ બાજુ લખું મ્યુ T માઇનસ T, તો T કોમન કાઢો તો મ્યુ માઇનસ 1. આ એવો પદ તફાવત, આ તમારો થઈ ગયો પદ તફાવત. મારે તમને આ જ સમજાવવાનું છે. પહેલાં શું હતું? જો આ ભાગ થોડુંક કાઢી નાખજો, મેન મારે તમને આ જ સમજાવવાનું છે. જો વિચારો, બે સૈનિકો દોડે છે, આ પહેલો સૈનિક અને આ બીજો સૈનિક, દોડતા દોડતા અહીંયા બરોબર પહોંચે, તો બંનેનો રસ્તો એક સરખો જ છે, એટલે પદ તફાવત 0. હવામાં એક સરખા રસ્તે, અંતર એક સરખું જ છે. આપણે થોડુંક આડું થઈ ગયું, પણ વિચારો કમ્પેટ આમ વચ્ચે છે. હવે અહીંયા પહોંચવાનું છે, હા બંને એક સાથે જ પહોંચે છે, પણ હવે શું થાય છે? આનો બીજા સૈનિક એટલે S2P આખું હવા જ છે, બરાબર. આ પહેલો સૈનિક હતો S1P, અંતર આખું હવે હવા નથી, વચ્ચે વિચારો આ ખાડો છે અને ખાડામાં પાણી ભરેલું છે, તો હવે S1P ન લખાય. હવામાં રસ્તો કેટલો? S1P સડક, રસ્તો S1P, એમાંથી T જેટલો બાદ કરવાનો. કેમ? કારણ કે હવે આખો રસ્તો S1P નથી, એમાંથી T વાળો ભાગ તો ખાડાવાળો ભાગ છે, કાદવવાળો અથવા પાણીવાળો. તો S1P હતો જે આખો માર્ગ, એમાંથી T બાદ કર્યો, એટલે S1P સાચા રસ્તામાંથી, ઓરિજિનલ રોડવાળા રસ્તામાંથી T જેટલો રોડવાળો રસ્તો બાદ થઈ ગયો. હા, પણ કાદવવાળો રસ્તો ઉમેરાનો પાછો, એટલે પ્લસ મ્યુ T. આમાં કયો પથ હતો? હવાનો આખું પથ નથી, આખો હાઈવે નથી, આખી સડક નથી, સડકમાંથી T જેટલી સડક બાદ કરી નાખો, કારણ કે એ સડક નથી, બરાબર. પછી કાદવવાળો ભાગ ઉમેરી નાખો, કારણ કે એટલા ભાગમાં કાદવ કે કીચડ છે, એટલે મ્યુ T ખરબચડાવાળો ભાગ. આપણે કહીએ અહીંથી કોઈ જગ્યા છે તો આખો હાઈવે નથી, વચ્ચે 10 કે 40 કિલોમીટર
100 કિલોમીટરમાં આપણે એમ વિચારીએ કે ભાઈ આખો હાઈવે હોય, 100 કિલોમીટરનો હાઈવે હોય અને 100 કિમી પર કલાકની ઝડપે જાઓ તો 1 કલાકમાં તમે 100 કિલોમીટર અંતર કાપી નાખો, બરાબર. પણ વચ્ચે 20 કિલોમીટર ખરાબ હોય તો 100 ન લખાય, 100માંથી 20 બાદ કરીને પછી પેલો એનો અલગથી સમય ગણવો પડે એમ. તો આખો આ હાઈવે છે, પણ એ આખા હાઈવે હવે આખો હાઈવે નથી, અહીંયા તો આખો હતો, હવે અહીંયા આખો હાઈવે નથી, રસ્તો નથી આખો. એમાંથી એ આખા હાઈવેમાંથી ટી જેટલો રસ્તો ખરાબ છે, એટલે હાઈવેમાંથી ટી બાદ કરવાનો, એટલો પાછો કાદવવાળો રસ્તો ઉમેર્યો એમ. એટલે આમાં પહેલાં બાદ કર્યો આ ટી જાડાઈનો હવાનો ભાગ, અને પછી મ્યુટી વાળો ભાગ ઉમેરી નાખ્યો, મ્યુટી, જેને કહેવાય પ્રકાશીય પથ. યાદ રાખજો. તો પ્રકાશીય પથ એટલે વક્રી પૂર્ણાંક ગુણ્યા હવામાં, એટલે આ હવામાં પથ, હવામાં પથ કેટલો છે ટી, જાડાઈ ટી અને વક્રી પૂર્ણાંકનો ગુણાકાર, અને પ્રકાશીય પથ કહેવાય. કયો પદ કહેવાય? પ્રકાશીય. તો આ વસ્તુ એવું પદ તફાવત. પણ અહીંયા મળે છે મધ્યસ્થ અધિકતમ, એટલે પ્રકાશિત શલાકા મળે. કઈ શલાકા મળે? પ્રકાશિત શલાકા. તો મારા દીકરા તરત લખાવશે સર પ્રકાશિત શલાકા છે, ધ્યાન રાખજો. કઈ શલાકા છે? પ્રકાશિત. તો પદ તફાવત લખો, પ્રકાશીય શલાકામાં પદ તફાવત લખો. તો પ્રકાશીય શલાકામાં પદ તફાવત લખાવો બેટા. શું આવે પદ તફાવત? ક્યાંક વિપુલ પટેલ સીધું એક્સ ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ આવી રહ્યો. જો આ પદ તફાવત, આ પદ તફાવત જ છે. એક્સ ડી બાય ડી, અને આપણે R2 કહેતા, યાદ કરો. R2 લખો R1, તો R2 માઇનસ R1 એટલે એક્સ ડી બાય ડી. પદ તફાવત 3 રીતે લખાય. તો એમાં એક્સ ડી બાય ડી ટી કૌંસમાં મ્યુ માઇનસ 1. તમને અંતર શોધવાનું કીધું છે એક્સ, તમને અંતર શોધવાનું કીધું છે એક્સ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 બાય સ્મોલ ડી. આટલું ખસે, આટલું શિફ્ટ થાય, અહીંયાથી આટલું શિફ્ટ થયું, એક્સ મેળવો. આ સૂત્ર આ ડાયરેક્ટ યાદ રાખવું, સીધું યાદ રાખવાનું, ભૂલાવવું ન જોઈએ. હા, પણ આકૃતિ યાદ હોવી જોઈએ બેટા. આકૃતિ ભૂલાય નહીં ચાલે, આ સીધું બેઠું યાદ હોવું જોઈએ. બરાબર. આના જુદા જુદા સ્વરૂપ છે, જોઈએ. ચલો, એ આપણે જોઈએ 75મો હતો, બરાબર. એકવાર પાછું લખી નાખું સૂત્ર છે સ્થાનાંતર થયું. આમાં સ્થાનાંતર પૂછ્યું. અમુક વાર શું પૂછે અહીંયા, આ તમે આ લખો તો ટી, સૂત્ર આ યાદ રાખવાનું બેટા. હું તો આ સૂત્ર યાદ રાખું. હા, કયું? એક્સ ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ ટી કૌંસમાં મ્યુ માઇનસ 1. એક્સ ડી બાય ડી ટી કૌંસમાં મ્યુ માઇનસ 1, અને ભૂલવાનું નથી, આને યાદ રાખવાનું છે કમ્પ્લીટ. મ્યુ માઇનસ 1 ક્યાં? જ્યાં એક્સ એટલે જે ખસે, સ્થાનાંતર થાય, જે આપણે આ બિંદુ અહીંયા હતું બરોબર વચ્ચે, એ ખસીને આમ ઉપર ગયું, એક્સ સ્થાનાંતર. ડી ડી એ તો બે સ્લીટ વચ્ચેનું અંતર, એ તો તમને ખબર છે, વચ્ચેનું અંતર. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર ટી. આ વચ્ચે આપણે જે તકતી મૂકી, તકતીની જાડાઈ અને મ્યુ તકતીનો વક્રી પૂર્ણાંક. આટલું મારા દીકરાઓ યાદ રાખવાનું. મ્યુ તકતીનો કયો પૂર્ણાંક? વક્રી પૂર્ણાંક. આટલું નાના છોકરાને ખબર પડે, આટલું યાદ હોવું જોઈએ, બરાબર. આ સૂત્ર છે. હવે તમને એમ કીધું છે 76મો સવાલ. 76મો શું કીધું છે? 76મા સવાલમાં આપણે જોઈએ કે યંગના પ્રયોગમાં 2 સ્લિટમાંથી આવતા કિરણો પૈકી એક કિરણ માર્ગમાં ડી જાડાઈની અને એન વક્રી પૂર્ણાંક કાચની પ્લેટ મૂકવામાં આવે એટલે જ આવ્યું. આ 2 માર્ગ છે, પણ આ જાડાઈને લોકોએ ડી કરી દીધું છે અને વક્રી પૂર્ણાંક એન કરી દીધું છે. મૂકવામાં આવે તો ત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા શૂન્ય બને છે. તો આ પ્લેટની લઘુત્તમ જાડાઈ કઈ થઈ? લઘુત્તમ જાડાઈ પૂછી છે. આ પ્લેટની લઘુત્તમ
તો સલાકા એટલે તો મધ્યસ્થ પ્રકાશિત સલાકાની તીવ્રતા શૂન્ય બને છે. શૂન્ય બને છે. મધ્યસ્થ પ્રકાશિત સલાકાની તીવ્રતા શૂન્ય બને છે. અહીંયા ધ્યાન આપો. એટલે તીવ્રતા શૂન્ય બની. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ? અહીંયા ધ્યાન આપો. 76 પહેલાં કરાવું છું તમને. અહીંયા ધ્યાન આપજો. તીવ્રતા શૂન્ય બને છે એમ કહીશ બેટા. એટલે શું, તમને એક પહેલાં વસ્તુ ક્લિયર કરાવું. એ કહેવા શું માગે? આ બે આપણા ઉદ્ગમ હતા. આ ઉદ્ગમ S1, આ ઉદ્ગમ S2. અહીંયા બરોબર વચ્ચે બિંદુ છે. તો અહીંયા આપણને કમ્પ્લીટ અહીંયા મળતું આપણને આ મધ્યસ્થ પ્રકાશિત સલાકા. કમ્પ્લીટ વચ્ચે મળતી મધ્યસ્થ પ્રકાશિત સલાકા. બરાબર. હવે એમ કહે છે અહીંયા કમ્પ્લીટ વચ્ચે મળતી મધ્યસ્થ પ્રકાશિત સલાકા. હવે એનું એવું કહેવું છે કે આની જગ્યાએ લોકો શું કરે છે? કંઈક તો કરે છે. શું સર? કેવું બાળકો? હવે એવું કહેવું છે એમનું કે આ જે સામાન્ય રચના હતી, હવે અહીંયા S1, S2 અહીંયા એક તકતી મૂકી દેવાની. પાછી પેલી મૂકી હતી જ. એ લોકોએ ડી જાળે લીધી, પણ હું જાળે બદલતો નથી. હું જાળે ટી જ રાખું છું. એ લોકોએ ડી જાળાઈ લીધી, પણ હું ટી રાખું છું. ટી જાડાઈ અને એનો વક્રી ભવનાંક ટી જાડાઈ અને એનો વક્રી ભવનાંક એનો કમ્પ્લીટ મ્યુ જ રાખીએ છીએ આપણે. એનને સૂત્ર બદલાય ને. આ સૂત્ર એમને એમ જ યાદ રાખવાનું. આપણે આ જ સૂત્ર આપણે કમ્પ્લીટ યાદ રાખવાનું છે. 5 સ્ટાર. ટી જાડાઈ ને વક્રી ભવનાંક મ્યુ. એ લોકોએ કીધું છે એન જાડાઈ અને ડી જાડાઈ ને વક્રી ભવનાંક. તો આ તકતી મૂકે છે ને, તો અહીંયા જે મધ્યસ્થ પ્રકાશિત આ સલાકા મળતી એના જગ્યાએ અહીંયા તીવ્રતા શૂન્ય થાય છે. તીવ્રતા શૂન્ય થાય એટલે અહીંયા ન્યૂનતમ ન કહેવાય ને, અપ્રકાશિત સલાકા મળે એમ કહેવાય. કઈ? અપ્રકાશિત સલાકા. એટલે જે મધ્યસ્થ પ્રકાશિત સલાકા મળતી ત્યાં હવે અપ્રકાશિત સલાકા મળે એવું થાય. જ્યાં મધ્યસ્થ પ્રકાશિત સલાકા મળતી ત્યાં હવે અપ્રકાશિત સલાકા મળે છે એમ કહેવાય. તો આપણે ગણી ગયા. આપણો પદ તફાવત શું હતો? બોલો પદ તફાવત. બોલો મારા દીકરાઓ. સર પદ તફાવત એ તો અમને આવડે. પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ આ તો લખેલો જ છે ટી કાઉન્સમાં. આ યાદ જ રાખવાનો μ-1. આ જાડે મૂકીએ તો. પણ અહીંયા મળે છે આપણને અપ્રકાશિત સલાકા. તો અપ્રકાશિત સલાકાનો પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ અપ્રકાશિત સલાકાનો પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ કેટલો આવે? બોલો. આપણે ભણી ગયા પ્રકાશિત સલાકા અડધો. n અડધો. જો હું n કેમ નથી કરતો? કારણ કે આપણે અહીંયા n ધારેલો છે ઇન્ટુ લેમડા. n એટલે આપણે નંબર આવતો. નંબર અપ્રકાશિત સલાકાનો નંબર. n બે ભેગા થઈ જાય. અહીંયા એ લોકો એમ ધારે, અલગ ધારવું પડે. એટલે આપણે મ્યુ જ રાખો ને. મ્યુ વક્રી પૂર્ણાંક માટે મ્યુ એમ. તો n કાઉન્સમાં 1/2 લેમડા. તો અહીંયા લખશો ટી μ-1 ઇઝ ઇક્વલ ટુ n - 1/2 લેમડા. n - 1/2 લેમડા. હવે એમાં પાછું કીધું છે કે લઘુત્તમ જાડાઈ કીધી છે. તકતીની લઘુત્તમ જાડાઈ. આ આપણું સૂત્ર આવ્યું જો અપ્રકાશિત છે એટલે. તો લઘુત્તમ જાડાઈ તકતી જે મૂકી તો તકતીની એ લોકોએ લઘુત્તમ જાડાઈ કીધી છે. તો તકતીની લઘુત્તમ જાડાઈ લેવું હોય તો n બરાબર કેટલો લઈ લેવાનો? 1. હવે જાડાઈ આ ટી ગણો. બરાબર. આ છેદમાં જશે. લઘુત્તમ જાડાઈ આમાં હવે લઘુત્તમ જાડાઈ કીધી છે. તકતીની લઘુત્તમ જાડાઈ કીધી છે. તકતીની લઘુત્તમ શું કીધી છે બેટા? જાડાઈ. બરાબર. તકતીની લઘુત્તમ જાડાઈ કીધી છે. એટલે n જો 2 મૂકું તો અહીંયા 3/2 થાય. આ જાડાઈ લ્યો ટી. આ μ-1 અહીંયા છેદમાં જાય. છેદમાં તો આ n વધતો જશે એમ જાડાઈ વધતી જાય. લઘુત્તમ જાડાઈ માટે n બરાબર કેટલું લેવું પડે આપણે? 1. આ ધ્યાન રાખજો. જો કિંમત મૂકો તો સૂત્ર શું થાય? ટી કાઉન્સમાં μ-1 ઇઝ ઇક્વલ ટુ આના જગ્યાએ 1 મૂકો તો 1માંથી અડધો જાય તો અડધો λ/2. બરાબર. તો આપણે જાડાઈ શોધવાની છે. તો ટી બરાબર
લેમડાના છેદમાં 2 લેમડાના છેદમાં 2 કૌંસમાં મ્યુ માઇનસ 1. આ તમારો 76મો MCQ. બહુ જ મસ્ત. આ વસ્તુ થાય એટલે હવે તમને આ પદ તફાવત યાદ આવી જવો જોઈએ. આ સૂત્ર પદ તફાવત ટૂંકમાં x d/d ન લખવો હોય તો પદ તફાવત બરાબર t છેદમાં મ્યુ માઇનસ 1. x d/d ન લખવો હોય તો t કૌંસમાં મ્યુ માઇનસ 1. t એટલે જડાય, મ્યુ માઇનસ 1, મ્યુ એટલે એનો વક્રી પૂર્ણાંક -1. એટલે પદ તફાવત કેટલો થાય? આમ સીધું જ હતું, પણ જો આનું ખરેખર લખો, તમારે ડીસી ભાષામાં આને ખરેખર યાદ રાખવું હોય તો t કૌંસમાં મ્યુ માઇનસ 1 છે, બરાબર. તેનો મતલબ હતું t મ્યુ માઇનસ t મ્યુ ટી એટલે આમ લોકો મ્યુ ટી માઇનસ ટી. એટલે હવાનો ભાગ બાદ કરી માધ્યમનો ભાગ લખી નાખવાનો, એમ એટલો પદ તફાવત થાય. હવાનો ભાગ બાદ કરી માધ્યમનો ભાગ લખી નાખવાનો, એટલો એનો પદ તફાવત થાય. આ એ વસ્તુ કરી છે. ખબર પડે છે મારા દીકરાઓને? હા, એમ. તો આ ક્લિયર થયું. આ યાદ રાખવાનું, મ્યુ ટી માઇનસ ટી, હવા બાદ કરી, હવાની જાડાઈ બાદ કરી એટલે વક્રી પૂર્ણાંકવાળો ભાગ લખી નાખવાનો. અથવા આ તો આ છે જ પદ તફાવત. પ્રકાશીય જગ્યાએ અપ્રકાશિત મળી એટલે પદ તફાવત કેટલો થઈ જાય? પદ તફાવત આ તો છે જ. અપ્રકાશિતમાં પદ તફાવત, જો પ્રકાશી હોત તો n લેમડા હોત, પણ અપ્રકાશિત એટલે શું આવે? n-1/2 લેમડા. તો -1/2 લેમડા કરીને જવાબ લખી નાખ્યો આપણે. બોલો, કંઈ કહેવું છે આમાં? આ થઈ ગયો તમારો 76. જો જે પેલો અપ્રકાશિત વાળો વાત કર્યો, હવે એવો જ બેઠો આવશે 82મો સવાલ છે. 82 અહીંયા ધ્યાન આપજો. કયો સવાલ છે બેટા? 82મો. તમારા દીકરા ધ્યાન આપશે. 82મો સવાલ આઈઆઈટીમાં પૂછાયેલો છે ભાઈ. આઈઆઈટી 2002માં પૂછાયેલો છે. શું કે જો સાંભળો. યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં લેમડા જાડાઈની, એટલે આપણે એક કામ કરીએ, ટી બરાબર લેમડા છે, જાડાઈ લેમડા છે, બરાબર. લેમડા જાડાઈની 1.5 વક્રી પૂર્ણાંક એટલે મ્યુ બરાબર 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. હવે જો મધ્યસ્થ સલાકા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી? હવે ધ્યાન આપજો. આ જે મધ્યનો ભાગ હતો, પાછો એ જ વસ્તુ આવી. આ જે મધ્યનો ભાગ હતો એ પ્રકાશિત જ રહી છે. પ્રકાશિત હોય તો લઘુત્તમ જાડાઈ શોધવાની કીધી છે. ટૂંકમાં પ્રકાશિત રહી છે. અને કઈ જાડાઈ કીધી તમને? લઘુત્તમ જાડાઈ. આ મુદ્દા પર તમારું ધ્યાન હોવું જોઈએ. લઘુત્તમ જાડાઈ શોધવાની કીધી છે. એક તો પ્રકાશિત રહેશે અને લઘુત્તમ જાડાઈ શોધવાની વાત કરી છે. તો શું, કઈ રીતની દાખલો ચાલુ કરી? જો પદ તફાવત, જો હું કેવી રીતે યાદ રાખું, હવે આપણને યાદ રહેવું જોઈએ. પદ તફાવત, તો પદ તફાવત હમણાં જ મારા દીકરાઓને કરે એવું શું કરવાનું યાદ છે? તરત યાદ આવવું જોઈએ. શું કરવાનું? પદ તફાવતની વાત આવે એટલે તરત જ મગજ ચાલવું જોઈએ. જે જાડાઈ 12 કૌંસમાં ટી છે, તો આપણે n નહીં લેવાનું. આપણે જે મોઢે કર્યું છે મ્યુ, ટી કૌંસમાં મ્યુ -1, બરાબર. આ જાડાઈ પણ લઘુત્તમ જાડાઈ. પણ વાત કોની કરી છે? પ્રકાશીય. તો પ્રકાશીય શબ્દ વાપરો તો મારા દીકરાઓને તરત ખબર પડી જોઈએ. પ્રકાશીય આવે તો આ જે પ્રકાશિત ભાગ હોય તો પ્રકાશિત સલાકા માટે તફાવત આવે n લેમડા. આ બંને પદ તફાવત છે. આ પદ તફાવત પ્રકાશીય માટેનો પદ તફાવત. તો બંને પદ તફાવત એક સરખા થાય તો શું આવે? n લેમડા ઇઝ ઇક્વલ ટુ ટી કૌંસમાં મ્યુ -1, બરાબર. n લેમડા ઇઝ ઇક્વલ ટુ ટી કૌંસમાં મ્યુ -1 સૂત્ર સાબિત થયું. આ આગળના સૂત્ર જેવું જ છે. આ પદ તફાવત, બરાબર. પેલું તકતી મૂકો તો ટી જાડાઈની અને મ્યુ વક્રી પૂર્ણાંકવાળી. તો પ્રકાશીય આવે તો n લેમડા, અપ્રકાશીય આવે તો આપણે શું કરેલું? n-1/2 લેમડા. તો આપણે આ મૂક્યું. ચલો, આમાં કઈ પ્રશ્ન? 100% સર કોઈ પ્રશ્ન નહીં. ખબર પડી ગઈ આમાં. 1001% આમાં ખબર પડી ગઈ, બરાબર. પણ આપણને પાછું એ જ કીધું છે લઘુત્તમ. તો લઘુત્તમ શબ્દ એમાં છોકરા તરત n બરાબર 1 લઈ લેવાનું. આપણે પેલામાં એ લઘુત્તમ જ હતું. n બરાબર એમ લઈએ તો લેમડા કૌંસમાં લેમડા ઇઝ ઇક્વલ ટુ ટી કૌંસમાં મ્યુ -1. આપણે એની જાડાઈ શોધવાની છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં લેમડાના છેદમાં મ્યુ -1.
ટી ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં મ્યુ માઇનસ 1. લેમડા લેમડા છે આપ્યા નથી, મ્યુ માઇનસ 1 કીધા છે, મ્યુ માઇનસ 1, મ્યુ આપ્યા છે 1.5. 1.5. -1 તો લેમડા 0.5 થાય, 2 લેમડા. લઘુત્તમ માટે જાડાઈ જોઈએ 2 લેમડા. લઘુત્તમ માટે જાડાઈ કેટલી જોઈએ દીકરા? 2 લેમડા. આ ધ્યાન રાખજો, સાબિત થયું. પદ તફાવત તો આ યાદ જ રાખવાનો, આને ભૂલવાનું થતું નથી. પ્રકાશિત કહીએ તો n લેમડા, અપ્રકાશિત કહીએ તો n-1/2 લેમડા, n-1/2 કૌંસ પૂરો ઇન્ટુ લેમડા. પછી આ લખી નાખો. આ અગત્યનું છે, બરાબર. ચલો હવે એક બાકી આપણે હતો 57મો. ધ્યાન રાખજો 57મો. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા અને મધ્ય બિંદુ તે બે ક્રમિક શલાકા વચ્ચેના અંતરના ચોથા ભાગના અંતરે મળતી શલાકાની તીવ્રતાનો ગુણોત્તર શોધો. પહેલા મધ્યસ્થ પ્રકાશિત શલાકા, મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા, એની તીવ્રતા છે I0. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા કેટલી છે? I0. બરાબર. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા છે I0. એમાં દીકરા શું કે હવે એમ કીધું છે કે એનાથી બે ક્રમિક શલાકા વચ્ચેનું જે અંતર હોય, બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર, બરાબર, એના ચોથા ભાગના અંતરે જો. પહેલા બે ક્રમિક શલાકા વચ્ચે અંતર જો, બે ક્રમિક શલાકા. ચલો પહેલા એક કામ કરીએ, પદ તફાવત શોધીએ. પદ તફાવત કે ચલો પ્રકાશિત શલાકા લઈ લો. પ્રકાશિત શલાકા, પ્રકાશિત શલાકા છે એટલે પ્રકાશિત શલાકા લઈશ. તો પ્રકાશિત શલાકા માટે પદ તફાવત n લેમડા અને કળા તફાવત લખો. કળા તફાવત તો કળા તફાવત થાય લેમડાની જગ્યાએ 2π, કારણ કે લેમડા અંતર યાદ છે, એ ભૂલ સર ઘણી વાર કીધું. આમ લખો, આમ તો આ અંતરે કળા થાય 2π, પદ થાય લેમડા. અને જો સમય તફાવત પૂછે તો આવત કાઢી, તો કળા તફાવત થાય લેમડાની જગ્યાએ 2π, તો 2πn. બે ક્રમિક શબ્દ વાપર્યો છે, બે ક્રમિક પ્રકાશિત શલાકા, બે ક્રમિક પ્રકાશિત શલાકા, બે ક્રમિક પ્રકાશિત શલાકા કીધી છે. બે ક્રમિક પ્રકાશિત શલાકા કીધી, સાંભળજો. તો હવે જો પહેલા એનમી, તો એનમી માટે કયા તફાવત આવે? 2πn. પછી n+1 લઈ લો તો એની આવે 2π કૌંસમાં n+1. એનમી નો કળા આવે 2πn, n+1 નો આવે 2πn+1. તો બંને વચ્ચેનો તફાવત લઈ લો. તફાવત બંને વચ્ચેનો કળા તફાવત. કોનો? કળાનો તફાવત. તો બંને વચ્ચે કળા તફાવત થાય 2πn+1 માઇનસ 2πn+1 માઇનસ 2π ઇન્ટુ n. બરાબર. તો શું આવશે? 2πn પ્લસ 2π માઇનસ 2πn. તો છેલ્લા ગયા બે. તો વધે શું? 2π. એટલે બે ક્રમિક વચ્ચેનો કળા તફાવત 2π થયો. બે ક્રમિક વચ્ચેનો કળા તફાવત કેટલો થયો? 2π. કળા તફાવત 2π. બરાબર. તો કળા તફાવત આવ્યો 2π. ધ્યાન રાખજો ખાસ. અને જો કદાચ પદ તફાવત શોધવાનું કીધું હોય, પદ તફાવત તમારા માટે
તો પદ તફાવત તો આપણને ખબર છે, પદ તફાવતમાં શું આવે, એક એન પદ, આ કળા તફાવત છે, આ કળા માટે છે, કળા એન લેમડા આવે, તો પદ તફાવતમાં શું આવશે, એન પ્લસ 1 લેમડા માઇનસ એન લેમડા, એન કાઉન્સ છોડો, એન લેમડા માઇનસ એન લેમડા સોરી પ્લસ લેમડા, તો આ બે ઉડી ગયા, તમારો પદ તફાવત આવશે લેમડા. તમારો પદ તફાવત આવ્યો, પદ તફાવત લેમડા, એટલે જ્યારે પથ લેમડા હોય ત્યારે કયા તફાવત 2π છે. પથ એટલે આ બે ક્રમિક છે, એમના વચ્ચેનો પદ તફાવત આવે લેમડા અને કયા તફાવત આવે 2π. યાદ રાખજો, બે ક્રમિક કીધી જ તમને. હા, બે ક્રમિક પ્રકાશિત શલાકા કી, ધ્યાન રાખજો, બે ક્રમિક પ્રકાશિત શલાકા કી દીકરા, તો બે ક્રમિક પ્રકાશિત શલાકા માટે કયા તફાવત કેટલો, 2π કયા તફાવત, અને પદ તફાવત કેટલો, લેમડા. કયા તફાવત 2π અને પદ તફાવત લેમડા, આમાં કોઈ ફરક ન પડવો જોઈએ. કયા તફાવત 2π અને પદ તફાવત લેમડા, બરાબર. હવે એમ કીધું છે બંને વચ્ચેનું જે અંતર છે એના ચોથા ભાગે, તો ચોથો ભાગ, તો પથ કેટલો થઈ ગયો, હવે આ શરૂઆતની વાત છે, હવે ચોથો ભાગ કીધો, એટલે પદ તફાવત તમારો લેમડા બાય 4 લેવું, ચોથો, તો કળા તફાવત કેટલો થશે, લેમડા એ 2π, તો શું લખાય, 2π/4, એટલે કેટલો આવે, કળા તફાવત કેટલો થાય, π/2. આ મેન છે. તો આપણે તીવ્રતા નવી I = સૂત્ર છે I0 cos સ્ક્વેર θ/2, તેનો મતલબ શું થયો, I0 cos સ્ક્વેર θ/2 એટલે π/4, π/4 એટલે 45, તો I0 cos 45 નો વર્ગ, તો I0 cos 45 એટલે 1/√2 નો વર્ગ, તો I0/2. વ્યવસ્થિત ગુણોત્તર લખવો હોય તો I0/I = 2/, તીવ્રતા અડધી થઈ, કહેવાનો મતલબ તીવ્રતા કેવી થઈ, અડધી. આ મેન વસ્તુ છે. મારા માટે તમને આખું સમજાવવાનું આ છે. જો થોડું કામ કરું તમારા માટે. જો પહેલાં શું કીધું, અહીંયા જો પ્રકાશિત શલાકાની તીવ્રતા સૌથી વચ્ચે છે એટલે I0 આવી ગયું. પ્રકાશિત શલાકા વાત કરો તો પદ તફાવત આવે n લેમડા અને કયા તફાવત આવે 2πn, કારણ કે લેમડા એ 2π આવે, બરાબર. તો ડાયરેક્ટ ઉપયોગ કર્યો તો વાંધો નહીં આવતો, પણ આ ખાલી તમને સમજાવ્યું. બે ક્રમિક આવે, તો ક્રમિક વચ્ચેનો કયા તફાવત કેટલો આવે, 2π, તો 2π માટે આપણે ભણી ગયા. પદ તફાવત કેટલો આવે, લેમડા, પણ આ તમે તમને ખાલી સાબિત કરી નાખ્યું. તો એ લોકો એમ કીધું કે એના વચ્ચેનું જે અંતર છે એના ચોથા ભાગના અંતરે કયા તફાવત 2π, તો પદ તફાવત લેમડા. હવે પદ તફાવત કીધું જે અંતર છે એનું ચોથા ભાગનું અંતર, આ તો શરૂઆતની વાત છે, ચોથા ભાગનું અંતર એટલે લેમડા/4, તો કયા તફાવત કેટલો થાય, આની જગ્યાએ લેમડાની જગ્યાએ 2π, 2π/4 એટલે π/2, એટલે પદ તફાવત લેમડા/4 થાય, તો કયા તફાવત આવે π/2, કયા તફાવત આવે π/2, ત્યાં કિંમત મેગી π/2, પણ કેમ π/2, સોરી θ બરાબર π/2, θ બરાબર એટલે π/4 થાય, π/2 ભાગ્યા 2 એટલે π/4, cos 45 1/√2 એનો વર્ગ. ખબર દીકરા, આ તમારા જે બાકી હતા કયા ચેપ્ટરના, 10મા ચેપ્ટરના MCQ જે અલગ હતા અમે પછી કર્યા. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.